તો મિત્રો અમને એક વાત મળી છે અહીંયા તમને થોડું લૂઝ મોશન થઈ ગયું છે બરાબર છે. આપણે 5-7 દી સુધી લાગતી નથી અને પછી લાગે તો એક આયરે જવું પડે નહીં કે અઠવાડિયાથી કઈ થયું નથી ને કે લાઈન થોડીક વધારે ખાઈ લો કાલ બધું કાઢી નાખવું એક આયરે ગુડગુડ ગુડગુડ થાય ને પેટમાં તો પાછું તરત જ જવું પડે. ઓય પાતાય બીક લાગે. મારે 40 વાર ઉપર જવું પડ્યું હતું. એ તારે થી નીંદર આવી બાકી અવારના પથારી ભરી દેતું તો કઈ ફાકી કઈ પીધી હતી બતાવી તો ફાકી કઈ પીધી હતી દીવામાં દિવેલ પૂરી ને એવી રીતે આપણા શરીરમાં શક્તિ આવવા માંડે. મારે દિવેલની જરૂર છે મને આપો. હવે ગાઈસ લૂઝ મોશન ની વાત મૂકીએ કે ડોઈન દાંત નથી તોય ડોઈ આમ શાંતિ ખાય એમ. અને ઘણા લોકો એવી કોમેન્ટ્સ કરે છે કે અભિના પપ્પા કેમ નથી દેખાતા, વૃંદાના પપ્પા કેમ નથી દેખાતા. તો હર હર મહાદેવ ફેમિલી, તો પછી કેમ છો? મોજમાં. અમે પણ મોજમાં. સો વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો અત્યારે તો વાગવામાં થઈ ગયા છે 9 અને અમે લોકો હમણાં 8 વાગે ઉઠ્યા અને પપ્પા ગયા જસ્ટ હજુ થોડી વાર પહેલાં. એને પહેલાં રજા પહેલાં હું એને મૂકવા ગયો. અહીંયાથી પેલા એના ફ્રેન્ડ ભેગા જાય છે તો અહીંયાથી પહેલાં હું મૂકવા ગયો તો વરસાદ આવતો હતો. મેં કીધું રહેવા દો આજે સ્કૂલે રજા. પછી પાછા બીજી વાર એના પાછા બીજા ફ્રેન્ડ છે નંદાભાઈ, એ કે નહીં આવે ભાઈ વરસાદ, ચાલ ને હવે. તો પછી કે ઠીક ચાલ જઈએ. રિયોની વાત કરું તો અહીંયા સૂતો છે અને એનો મિત્ર પણ આવ્યો છે. એ સવારનો ત્યાં સૂતો છે સોફા પર. બિકોઝ કારણ કે આખો ખબર નહીં કે આખી રાત કદાચ નિંદર નહીં થઈ હોય એની પૂરી, તો એ અહીંયા આવીને સૂતો છે. વેરી ગુડ મોર્નિંગ બા. વેરી ગુડ મોર્નિંગ. શું કહેશો? સારું સારું છે આજે? તકલીફ નથી? તકલીફ તો છે પણ ઓછી છે. ઓછી છે એમ? બરાબર. એમાં રોવું શું કામે? તડકે રહો. હા બરાબર, તો વાંધો નહીં. રોવાનું શું હોય? હા કર નાખો અવાજ. રોવાનું હોય તો થાય. હા અવાજ ખોલી નાખો. હા મજા આવે, એન્જોય કરવાનું લાઈફને. અમારા બ્લોગ જોતા રહેવાના બરાબર છે. બીજા બધા નહીં જોવાના, અમારા જોવાના, બધાના જોતા રહેજો. બસ મજા કરજો. યસ ગાઈઝ. તો અત્યારે મારું ચાલી રહ્યું છે અફ્રેશ. હું અત્યારે પેક બનાવીને પી રહ્યો છું મારો. તો આ બધાને જોવા જાય ને તો એમ જ લાગે કે પેલું છે શું કહેવાય લાલ પાણી, પણ નથી લાલ પાણી નથી. ઓમ લાલ પાણી છે પણ કેવું છે કે મારો અફ્રેશ છે ને અફ્રેશ આ બહુ જ સારું છે. આ પીવાથી મારા શરીરની અંદર એક એનર્જી ફીલ થાય છે મને. હવે કેમ થાય છે નથી ખબર પણ એનર્જી રહી છે મારી અંદર. સો એ જ બધી વસ્તુ છે. બા પીવું લાલ પાણી? પી લો ને થોડું. બીજું પીવું છે? બીજું અમને બેહીને ચા વગર નો હાલે. સવારમાં ચા જ જોઈએ. ચા વગર ચા ના રસિયા કેટલા છે ભાઈ કહેજો, કારણ કે ચા વગર આ લોકોને નથી ચાલતું બરાબર છે. તમને લોકોને પણ એવું કંઈ છે ખરા કે ચા વગર નથી ચાલતું? ભાઈ બા ચા મૂકો તો જ બધું કલ્યાણ થશે. હવે હું કરવું? ઓકે હવે તો એન્ડ આવી ગયો. બોલો લ્યો. અને એન્ડ જ જોઈએ છે એને, મધ્યમમાં નથી રહેવું. એન્ડ આવી ગયો. હવે રહીને ચા હું મૂકી હતી 2 મહિના વચ્ચે પણ ન આવેલું. તમે ચા મૂકો ને તો તમારા શરીરની અંદર એક એનર્જી રહે. ગાઈઝ અત્યારે પણ હજુ કેરીઓ ચાલી રહી છે અમારા ઘરમાં, તમે જોઈ શકો છો. આ લાસ્ટ સીન છે કેરીઓનો. આ વર્ષનો તો જોયું હોય તો જોઈ લેજો તમે લોકો. ફરી એકવાર સ્ટોપ કરીને કેરીઓ જતી રહેશે તો પછી આ લોકોને મજા નહીં આવે ને. જે કેરીના રસિયા છે પાછા એ લોકોને પણ મજા નહીં આવે. જોકે કેરી તો હવે ઓલ સિઝન મળતી જ રહી છે. હવે તો એવું કાંઈ રહ્યું જ નથી કે ભાઈ આ સિઝનમાં જ મળે, આ સિઝનમાં જ મળે. કેરી તો હવે 12 મહિના હોય છે. તો મિત્રો અમને એક વાત મળી છે અહીંયા, અને વાતમાં તો એવું છે કે તમે ઘરના છો એટલે કહીએ છે કે ચિંતન ને થોડું લૂઝ મોશન થઈ ગયું છે બરાબર છે. આપણે થોડું ઓલું નહીં કહીએ ગુજરાતી ભાષામાં બરાબર છે. ગુજરાતી ભાષામાં થોડું ખરાબ લાગે એમ. કોઈકને સાંભળવું હોય તો એમ થાય કે ઓહો જુલાબ થઈ ગયા. હા જો જુલાબ ચાલે. હું કામે થયો એ ખબર છે, પૂછો છે કેમ છે? વધારે ફાકી ખવાય છે. 5-7 દી સુધી લાગતી નથી અને પછી લાગે તો એક આયરે જવું પડે એવી રીતે થાય છે. ના એવું નથી. એને હે ને હા એવું જ કેતો હતો. કબજિયાત રહ્યો, કબજિયાત ને લીધે એને ફાકી ખાધી ને તો એને તેમ હોય ને કે વધારે ખવાતી હશે એટલે વધારે ખવાઈ ગઈ એટલે થઈ ગયું. 4-5 વાર જવું પડે. સવારમાં 5 વાર જવું પડે. 4 વાગે, 5:30 વાગે, 8 વાગે, 8:30. ક્યાં બાત હે. ગાઈઝ આ પરથી હું તમને કહી રહ્યો છું કે જો તમને કઈ તકલીફ હોય, કોઈક વડીલનું સાંભળવું બરાબર છે. જેમ કે તમને ના ખબર પડતી હોય તો મારા બાને પૂછશો. હે વિચાર કરીને ખવાય કે એટલી લઉં તો બરોબર છે કે કોકને પૂછી લેવાય. બરાબર. એને તમને ન પૂછ્યું ને એટલે આ વસ્તુ થઈ. મને કે અઠવાડિયાથી કઈ થયું નથી ને કે લાઈન થોડીક વધારે ખાઈ લો કાલ બધું કાઢી નાખવું એ કઈ એવું જ હતું હે ને? ના ભાઈ એવું જ ભાઈ. એ કઈ કાઢવા ગયા તો હાવ નીકળી ગયું બધું. હમણાં આવી જાય.
નબળાઈ આવી જાય નબળાઈ આવી ગઈ ને જો એટલે તો કહું. ન થતું એટલે ફાંકી લેવાની, હવે થાય રાખે એટલે દવા લેવાની. આ તો સરકાર ચાલુ જ રહી પછી ગોળી ખાય એટલે પાછું અટકાઈ જાય, એટલે બધી વસ્તુ એવી જ રહેવાની. તમારા ઘરમાં તબિયત જ બગડે છે હમણાં બધાની, બરાબર છે. આ વસ્તુ થાય છે. પેલા બાની તબિયત બગડી હતી, હવે એમાં થોડો સુધાર આવ્યો તો હવે ચિંતનભાઈની તબિયત થોડી લેવાતી જાય છે. જે લૂઝ મોશન કહું ને એ તો બહુ ખરાબ વસ્તુ છે. એક મારો કિસ્સો કહું, હું હમણાં છે ને એક વખત અમે બધા ફ્રેન્ડ રિસોર્ટમાં ગયા હતા ને, રસ્તામાં મેં ગાંઠિયા ને ભજીયા ના તે આવ્યું હતું ને તો બધું ખાઈ લીધું, બરાબર છે. અને પછી ખાઈ લીધું ને તો 5 વાગે ભાઈ જે ગુડગુડ થાય ને પેટમાં તો પાછું તરત જ જવું પડે. ઓય પાત્તાય બીક લાગે એવું થતું કીધું. પાત્તા ઘણા વાર એમ થાય કે ઓ બાપરે બાપ હમણાં ભીનું થઈ જાય એવું થાય બા. હાસ તો પછી કેવું કે એક દિવસે મારે મેં ગણેલું છે એ વાર મારે 40 વાર ઉપર જવું પડ્યું હતું, બરાબર 40 વાર ઉપર. રાત્રે હું રિસોર્ટ વાળાને ફોન કરીને કહું કે પ્લીઝ યાર જો કંઈ હોય તો મને આપો દવા, કારણ કે અમે નળ સરોવર ગયા હતા. નળ સરોવરથી પાછું ને અમદાવાદ સાઈડ આવીએ ને તો બધું મળે, બરાબર છે. હવે ત્યાંથી અમદાવાદ સાઈડ 45-50 કિલોમીટર કેમ આવું રાત્રે ખાલી એક ગોળી લેવા માટે? તો પછી મેં કીધું ભાઈ હવે તો મારે કરવાનું શું? અને પછી જરાક વાર હું આમ બેઠો હોય ને તો પેટમાં પાછું ગુડગુડ થાય, એટલે મારે પાછું ભાગવાનું. દહીં કે પી લીધું હોત તો પછી મેં કેટલા નુસ્ખા કર્યા, કોફી પીધું, પાણી પી કરવું, પછી તો મેં કેટલા બધા નુસ્ખા કર્યા રાતો રાત. અને રાત્રે 3 વાગે હું જાગું, હું બધાને ફોન કરું રિસોર્ટવાળાને કે ભાઈ કંઈ હોય તો દઈ જાઓ તમે. પછી મને પૂજાને ફોન કર્યો, પૂજાને તો ફોન ચાલુ જ હતા. પછી પૂજાને ફોન કરીને બાએ મને કીધું કે ભાત અને દહીં ખાઈ લે, બરાબર છે. એ 2 ખાઈ લઈશ ને એટલે તરત જ ફરક પડશે. પહેલાં તો એને એમ કીધું કે કોફી કડકમાં કડક કોફી બનાવીને પી જા, બરાબર. કડકમાં કડક કોફી બનાવીને 2 વાર પીધી, 3 વાર પીધી, કાંઈ ફરક જ નહીં. ઝાડા એટલા ઝાડા થઈ ગયા હતા, બરાબર છે. મારામાં બોડીમાં એક એનર્જી જ નહીં. મેં કીધું તમે લોકો દઈ જાઓ મને આ દહીં ને ભાત, કારણ કે મને બહુ આવી રીતે પ્રોબ્લેમ થઈ જાય. પછી એ બિચારાએ રાત્રે મને દેવા આવ્યા દહીં ને ભાત, અને પછી મેં ખાધા અને ખાઈને પછી હું સૂતો ને પછી મને તકલીફ નથી પડી. અને પછી ડાયરેક્ટ હું અમદાવાદ પી ગયો, ને અમદાવાદ પી ગયો એટલે એટલી નબળાઈ બા કે વાત જવા દો. એટલે લૂઝ મોશન જે ઝાડા જે બહુ જ ખરાબ વસ્તુ છે, એના ઉપર ધ્યાન ના આપો એટલે તમારી શરીર તો આખું ખાલી જ કરી નાખે, બરાબર છે. આ મારું કેમ ખબર છે કે તમારા અંદરનો જેટલો પણ કચરો હોય ને બધો કાઢી નાખે ને તમારું આખું શરીર ડિટોક્સ કરી નાખે ને એના પછી જો તમે પાણી પીવાનું રાખો ને સતત, બરાબર છે, તો તમારો આખો કચરો કાઢી નાખે ને એકદમ કાચ જેવું ક્લીન થઈ જાય, બરાબર છે ને. એક દિવસ તમારે થોડુંક લિક્વિડ ઉપર ને અથવા તો દહીં ખીચડી ને એવું ખાવ ને તો તમારું બેસ્ટ થઈ જાય આ પાછું અંદરનું પાચન તંત્ર. હા, એટલે એ વસ્તુ કરવાની. તમને ક્યારેય જો આવું કંઈ થાય તો તરત આનો ઇન્સ્ટન્ટ ઈલાજ જોતો હોય, પાક્કું કહું મને અનુભવ છે, એટલે દહીં અને ભાત ખાઈ લેવાના અથવા તો દહીં ને ખીચડી ખાઈ લેવાના તરત જ, બરાબર છે, એટલે તરત જ બંધ થઈ જશે. એટલે આ વસ્તુ યાદ રાખજો, બહુ અનુભવ છે મને તો. પાછો ગયો જોઈ લો, પાછો વયો ગયો. એ ભગવાન, બચારા જ લેવાય જવાનો છે. મમ્મી એને કરી દેજો દહીં ને ભાત અત્યારમાં એવું હોય તો. ત્યારે જ આવી રીતે તમે એક ઘરના હતા એટલે આ વાત દિલથી શેર કરી, બાકી તો અમે કોઈને કીધું નથી હજી સુધી. તો જોતા રહેજો. અરે કઈ નહીં, આ ફૂલ નિંદરમાં હોય તો રાતના 5:30 વાગ્યા હતા. ફૂલ નિંદરમાં હતો તો અચાનક પેટમાં કંઈક થયું તો અચાનક નિંદર ઉડી ગઈ, જવું પડ્યું. એ તારે શું નીંદર હતી, બાકી અવારના પથારી ભરી દેતું તો. પછી તો કેટલી ઘડી તો આટા માર્યા, કેટલા 2-3 આવશે આમ ગોળ ગોળ. વધારે પીવે તો અસર કરવાની જ છે. ઓ માય ગોડ, HK રિલેક્સ પાવડર, આ રિલેક્સ તો બહુ રિલેક્સ કરના ગાને તો. પણ એ વધારે પીવે તો એ થવાનું છે ને, કોઈ પણ ફાકી. હા, મેં કાલે પીધી હતી, આજ ફાકી મેં પીધી હતી ને, તો મને કઈ થયું એટલે કઈ વાંધો નહીં. હવે આખો દિવસ નબળાઈ રહેશે તો કઈ વાંધો નહીં. ના, ORS નું પાણી બનાવી દઈશ ને. ઓ માય ગોડ, ORS ને હવે ચાલુ થશે. ORS નું નહીં, પાણી, ORS મને આપ્યું તો ORS તો પીવો જ જોઈએ. ORS નું પાણી પીવાથી છે ને આપણા શરીરમાં છે ને આમ દીવામાં દિવેલ પૂરતા હોય ને એવી રીતે આપણે શરીરમાં. હા, જોરદાર, ના, ના, હો. કાયમી પીતી હોય એના જેવું હવે મને તો અનુભવ છે, કારણ કે દીવામાં દિવેલ પૂરે ને એવી રીતે આપણા શરીરમાં શક્તિ આવવા માંડે. ઓ માય ગોડ, હા બા, સાચી વાત છે. મારે દિવેલની જરૂર છે, મને આપો. તો ચિંતન ને લીંબુ શરબત ની અત્યારે સુવિધાઓ મળી રહી છે. એને તો પાઈ દીધું, બા ને ચક્કર આવે જ ને હમણાં 2 દી થયા એટલે. કે કબજિયાત થઈ જાય એના કરતા ઝાડા થઈ જાય એ સારું. હા, બરાબર છે. પણ એનો આપણે ઈલાજ તો કરી શકીએ ને, કબજિયાતનો તો કઈ ઈલાજ નહીં. આ મરાઈ જાય એ કેવા કે હો બહુ તમને થયેલું લાગે? મને તો થાય જ છે. બરાબર, મને તો થોડાક દે મારે ફાંકી લેવી પડે. કઈ નહીં, મારે આ તો લેજો. કોઈ દીનું લેવી પડે ફાકી.
આ લેજો એટલે તરત જ બધું સાફ થઈ જાય. મારે તો કોઈ દી લેવી ના પડે, આપણે તો ફૂલ ફ્રેશ હોઈએ. સરસ સરસ. મને ને પપ્પાને બહુ થાય. હા, તાર પપ્પાને એવું ખબર છે એમનો બહુ પપ્પાને બહુ થાય. આજે ડોક્ટર પાસે નહીં જાણવા મળ્યું હોય ને એટલું અમારા ઘર પાસેથી જાણવા મળી ગયું તમને, બરાબર છે. તો આભાર માનજો અમારો. થેન્ક યુ ગાઈઝ, થેન્ક યુ સો મચ. બરાબર છે. કોઈને પણ કંઈ તકલીફ પડે આ બાબતે તો અમારો આ બ્લોગ જોઈ લેજો, તમને તકલીફ નહીં પડે. અત્યારે વરસાદ આવી રહ્યો છે, થોડો વરસાદ પડી ગયો છે. વાહ, કચ્છ રસ્તા વચ્ચે. અને અત્યારે અમે તોડવા જઈએ છીએ. હું સરગવાની સિંગ તોડવા જઈએ છીએ. ચાવી લીધી? હા, ચાવી લઈ લીધી. હાલો, ઘરનો જ બરફો છે. ઘરનો હરગવો છે ગાઈઝ અમારે. કેટલું હાવ જૂનું નહીં? જા પડે છે એને પૂરા. હા, એ કપલ જાઓ. ગિફ્ટ છે, ગિફ્ટ. અહીંયા રે. હા, પણ એને ઓરે કેટલી છે સરગવાની સિંગ તો. અત્યારે તો કેટલી આવે તો કેમ મોંઘી છે? એ આ બધા એવું નોટો આવવાના. હા, કઈ સરગવો ખાવાના ફાયદા તો મોદીએ કહી કે હું ઓલું કર્યું જ્યુસ નહીં થેપલા ના, તો તાર પપ્પા માટે હરગવાન સુધારી અને એની હુકવણી કરી અને ડબ્બામાં ભરી દીધું છે. હવે એનો પાવડર કરવાનો બાકી છે, ટાઈમ નથી મળ્યો મને. એટલે એનાથી શું થાય? એના માટે હાડકા મજબૂત બને, ગોઠણ ન દુખે, એવું બધું ઓય, એમ કહેતા હતા. એટલે એ લઈ હા, મોદીની સ્પીચ મેં સાંભળેલી છે એવી. એ આ સરગવાના થેપલા ખાઈ છે. આંગણવાડીમાં છે ને, હા, આંગણવાડીમાં થેપલા નીકળે ના, છે. આથી આનો અવાજ. અચ્છા, આંગણવાડીમાં બાળકોને હે ને આના જ થેપલા બનાવી દે. બરાબર. ઢોકળા હરગવાના સરસ. અમે તો અત્યારે જઈને હમણાં મસ્ત શાક બનાવીએ સરગવાનું. તો મિત્રો અત્યારે મેં ને બાએ સુધારી નાખી છે અમારી સરગવાની સિંગો. હવે અમે સિંગને બાફવા માટે મૂકી દઈએ. અને આપણે શેનું શાક બનાવી રહ્યા છે બા? સિંગનું, સિંગનું પણ કેનું? ચણા લોટનું સિંગનું. ચણાના લોટનું સિંગવાળું શાક અમે લોકો બનાવી રહ્યા છે. હવે ગાઈઝ લૂઝ મોશન ની વાત મૂકીએ અને હવે જમવાની વાતો કરીએ. હા, જમવાનું મારે બની થઈ ગયું ગયા છે. હતા. જમવાનું થઈ ગયું છે. મને થઈ ગયા હતા ગાઈઝ હા, મોશન તો મને થઈ ગયા હતા. કાલ રાતે મેં પીધી હતી થોડીક એવી, તોય થઈ ગયા. કારણ કે પેલી ફાકી જેવી હતી, સમજી ગયા? સ્ટ્રોંગ ફાકી હતી. સ્ટ્રોંગ ફાકી હતી થોડીક. અને હવે જમવા માટે બેઠા છે. તો જમવામાં જે આ ગુવાર બટેટાનું શાક છે, કોરી રોટલી ઘી વગરની જ ખાઉં છું. પછી સિંગનું શાક છે, સરગવાની સિંગનું શાક, મઠ અને ચણા છે, દહીં છે, છાશ છે, ભાત છે, બધું જ છે. અને અહીંયા બાન દાદા જમવા બેસી ગયા છે. દાદા બરાબર હે ને જમવાનું? કેસે હો? અચ્છે તો કઈ નહીં ગાઈસ, જમી લે પછી મળીએ. વાગવામાં તો 6:30 થઈ ગયા. હજુ જસ્ટ હમણાં મેં બ્લોગ અપલોડ કર્યો છે થોડી વાર પહેલા. બાની તબિયત ખરાબ હતી એ વાળો, બરાબર છે. બા તમારી બધાય ખબર પૂછે છે. કોઈકની આણાની કમેન્ટ એવી આવી કે બાને ખાલી કે પકોડા બનાવવાનું કહી દો કે હમણાં ઊભા થઈ જાય. જોઈ લો, એટલે તમને બધા ઓળખી ગયા કે બા ખાધોકળા હે, સમજી ગયા? એટલે તમારું બધું. મારે 2 પકોડા ખાવા હોય, એમાં ખાધોકડા થઈ ગયા. હા, તો પછી ખાધોકડા જ કહેવાય ને. લોકો એમ કહે કે ડોહીને દાંત નથી તોય ડોહી આમ શાંતિ ખાય એમ, સમજ્યા? એટલે ખાઈ ભગવાન ખાવા જવા રાખ્યા તો ખાઈ. બીજું હું હોય. હા, સરસ, કઈ વાંધો નહીં. દાદાને જોવો છે મેચ? દાદા, ઇન્ડિયાનો મેચ છે ને? બરાબર ને? ઇન્ડિયા આફ્રિકા કઈ વાંધો નહીં. ચલો તો અત્યારે હું તમાકુ ખાની નહીં ચાહીએ. હે, લોકોને સલાહ આપો, તમે તો ખાવ છો. ખાવી જોઈએ ને, ટેવ છે. ટેવ છે એટલે ખાવી જોઈએ એમ? એટલે હું અહીંયા આદતો કેવી હારી પાડવી એની સલાહ આપું ને તમે ખોટી આદતો પાડો. છોડાય એમ નથી. કઈ વાંધો નહીં. બીજું તો હું ખાઉં ખાલી જરાક ગઈ લ્યો. કેટલી એ જરાક આટલી જરાક ખાઈ. અત્યારે હું ને મમ્મી બનાવવાનું વિચારીએ છે ખીચું. તો અત્યારે ખીચું બનાવવામાં લાગી જઈએ. પહેલી વાર બનાવે છે ઘરમાં ખીચું. તો હવે જોઈએ કેવું બને છે. ખીચું નથી આવડતું. ખીચી આવડે. તો ઘણા લોકો એવી કોમેન્ટ્સ કરે છે કે અભિના પપ્પા કેમ નથી દેખાતા, વૃંદાના પપ્પા કેમ નથી દેખાતા. હા, એ ઘણી બધી કમેન્ટ હોય છે. ઘણીવાર હોય છે, પણ હવે એ અમે કાલના વ્લોગમાં ઓહો, કાલના બ્લોગમાં કહેશે કાલના વ્લોગમાં અમે કહેશું કે અભિના પપ્પાનું રાજ. અભિના પપ્પાનું રાજ. યસ ગાઈસ, એટલે કાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં, બહુ મજા આવશે. વૃંદા અને અભિના પપ્પાનો તમને રાજ કહીશું કાલે, તો જોવાનું ના ભૂલતા. બટ અત્યારે ખીચું બનાવવામાં લાગી જઈએ છીએ અમે લોકો. તો મિત્રો અહીંયા ખીચું રેડી થઈ ગયું છે.
અચાર મસાલા આવી ગયો છે, પેલું તેલ આવી ગયું છે. પહેલી વાર બનાવ્યો, હવે જોઈએ કેવી બન્યું હોય. મિત્રો ખોટું નહીં બોલું, તમારા લોકોના સમ ખીચું ખરેખર બહુ જ સારું બન્યું છે. ઘરે પહેલી વાર અમે લોકોએ બનાવ્યું છે, પણ જોઈ લો મસ્ત મસાલો નાખ્યો છે. અત્યારે બહાર જેવું જ છે ને, મસ્ત છે મસ્ત. મને એમ લાગતું હતું કે આ તો તપેલું ભરીને કરી ખીચું બનાવ્યું, પણ આ વધી પડશે. તા તો આ સાફ થઈ ગયું. અને હજી કાલનો પણ ઓર્ડર આવી ગયો કે કાલે પણ બનાવજે. મસ્ત સાહેબનો ઓર્ડર આવી ગયો. સાહેબનો, મારે સાહેબ કેતું જવું હવે. અંજુબેન મારે પણ સાહેબ કેતું જવું છે હવે. આઈ ન, કારણ કે આઈ નરેન્દ્ર જ છે મારે. મારે સાહેબ જ કરતું જવું હવે. હાલો સાહેબ, કાલ બનાવશું આપણે. ઓલા કહે કે મારી પટ્ટી ઉતારે. ના ના પટી ગયા, આપણે સાહેબ કહેવાના ને. તો ગાઈસ આટલું ખીચું રાખ્યું છે ચિંતન માટે, કારણ કે એ ગયો છે ગામમાં. રોકડપટ્ટી એવું ચાલુ જ રહે. એના દોસ્તાર આવશે એટલે એ આટો મારવા જાવ કરીને એને ચાલુ જ રહે. 16મી ઓવર ચાલુ છે, 128 રન થયા છે. હું તો હમણાં સુઈ જઈશ, મારે કઈ મેચ જોવાનો નથી આખો. કાલે જીતશે કે નહીં ખબર પડી જાય, પછી હાઈલાઇટ જોઈ લેવાની. ગાઈઝ હૃદય બેસી જાય એવો માહોલ છે અત્યારે મેચમાં. જોઈ 9 બોલમાં 19 રન. પહેલા તો ભાઈ એમ જ લાગતું હતું કે હારી જાવ. 32 બોલમાં 32 રન કરવાના હતા, અને અત્યારે 9 બોલમાં 19 રન. ગાઈઝ ભાઈ સાહેબ ગજબ કેચ કર્યો યાર. ઓ ભાઈ, ઓ ભાઈ, કોણ જીતશે? 8 ગઈ 8 પૈકી મિલર વયો ગયો. મિલર વયો ગયો, જે રમતો તે જ ગયો. દાદા ડિસ્કો કરો. ગાઈસ લાસ્ટ એક બોલ જોવાનો, આમાં ડિસિઝન આવી જાય ખાલી. અરે આ તો ખૂબ કર્યું આને. જીતી ગયા ગાઈસ, જીતી ગયા. જીતી ગયા દાદા, જીતી ગયા. અરે એક બોલમાં 8 રન કરવા આવે. અરે હા દાદા ડિસ્કા કરો, જીતી ગયા. અરે જીતી ગયા, જો ક્યાંથી જીતી ગયા હજી બાકી છે બોલ. જો હમણાં જીતી ગયા દાદા, એ તો જો તમે. હવે ગાઈસ આપણે બધા નીચેના બધા પર રિએક્શન લઈએ. આપણે હવે અવાજ બેહી ગયો એટલે એટલી તો રાયડું કરી ગાઈસ. જીતી ગયા ભાઈ સાહેબ, ગેમ ચેન્જિંગ હતો ભાઈ સાહેબ. ગાઈસ જીતી ગયા મેચ આપણે ફાઇનલી વર્લ્ડ કપ. ખરેખર માં યાર મત મળે કેરી તો હવે 24 સીઝન ક્યાં લૂઝ મોશન ની વાત મૂકીએ, અને થઈ ગયા લૂઝ મોશન તો ઉપરથી નહીં અંદરથી તો કાઢવું પાછા. તો લૂઝ મોશન ની વાત મૂકીએ, આવડે જ છે મને. હવે ગાઈસ લૂઝ મોશન ની વાત મૂકીએ અને ઉભા રહ્યો બોલો. શું કહું લગે ફૂલ રસા કચી હૃદય બેસી જાય એવો માહોલ.